હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ EDU. તો આપણે લાસ્ટ લેક્ચરમાં નીટના લેવલ 2ના PYQ જોઈ રહ્યા હતા. તે જ સેશનમાં આગળ વધીએ તો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 28. તો અયોગ્ય વિધાન પસંદ કરો. તો અયોગ્ય વિધાન કેવું છે ને એ તમારે કહેવાનું છે. તો સૌ પ્રથમ વિધાન જો પરિમાણીય રીતે યોગ્ય સમીકરણ સાચું હોઈ શકે છે, સાચું છે વિધાન તમારી પાસે. બીજું જો પરિમાણીય રીતે સાચું સમીકરણ ખોટું હોઈ શકે છે, તો આ પણ સાચું છે. ત્રીજું જો પરિમાણીય રીતે ખોટું સમીકરણ સાચું હોઈ શકે છે. ના, પરિમાણીય રીતે ખોટું સમીકરણ કેવું હોય? હંમેશા ખોટું હોય છે. તો તમારી પાસે કયું અયોગ્ય વિધાન કયું થઈ જશે? ઓપ્શન નંબર 3 થઈ જશે. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો અહીંયા શું નીચેનામાંથી દરેકમાં 2 વિધાનો છે. વિધાનો વાંચો અને નીચેના 4 પ્રતિભાવોમાંથી કોઈ પણ એક પસંદ કરો. જો તમારી પાસે જો અહીંયા A, B, C અને D છે ને, તો આનો જવાબ A એટલે કે તમારે આવું હોવું જોઈએ. સાચું વિધાન સાચું છે, કારણ સાચું છે, કારણ એ વિધાન માટે યોગ્ય સમજૂતી નથી. તો જો તમે હવે વિધાન વાંચશો ને, તમારી પાસે હવે કોઈ પણ ક્વેશ્ચન હશે ને એમાં કારણ અને વિધાન આપેલા હશે. હવે આપણે પાસે જે ક્વેશ્ચન ચાલુ થયા છે ને કારણ અને વિધાનવાળા છે. કારણ હશે, વિધાન હશે, તો કારણ સાચું છે, વિધાન સાચું છે, બંને સાચા છે. પહેલું ખોટું છે, બીજું ખોટું છે. તો આવા બધા જ પોસિબિલિટી થઈ શકે. તો તમારે કી જવાબ પસંદ કરવાનો? તો કે જે પહેલું હોય ને એ ટીક કરો, તો એમાં વિધાન સાચું છે, કારણ સાચું છે, કારણ એ વિધાન માટેની યોગ્ય સમજૂતી છે. એવું હોય તો તમારે એ ટીક કરવાનો. બે ક્યારે કરવાનું? વિધાન સાચું છે, કારણ સાચું છે, કારણ એ વિધાન માટે યોગ્ય સમજૂતી નથી, તો તમારે બે ટીક કરવાનું રહેશે. વિધાન પણ સાચું છે, કારણ કેવું છે? ખોટું છે, તો તમારે C ટીક કરવાનું રહેશે. ડી ક્યારે? જ્યારે વિધાન ખોટું છે ને કારણ સાચું છે. તો હવે જો તમારી પાસે પહેલો ક્વેશ્ચન છે આમાં 29મો એ જોઈએ. તો તમને શું કહે છે? વિધાન પ્રવાહીના ટીપાના કંપનનો સમયગાળો સપાટીના તણાવ S પર આધાર રાખે છે. જો પ્રવાહીની ઘનતા ρ અને ટીપાની ત્રિજ્યા સ્મોલ r હોય તો પછી T એટલે કે આવર્તકાળ K√, તમને આ સમીકરણ આપી દેલું છે. તો આવું થાય છે કે નથી થતું? તમારે ચેક કરવું પડશે. જો થતું જ સમીકરણ સાચું છે તમારી પાસે. S ની 3/2 ઘાત. હવે જો અહીંયા 3/2 છે ને, તમારી પાસે ઘાત છે. S જે છે તમારી પાસે શું છે? તમારી પાસે તણાવ, સપાટીનું તણાવ. તો જો અહીંયા બંને બાજુ પરિમાણો સરખાવો. તો પહેલાં તમે આ પરિમાણો જુઓ તમે, તો કે K બરાબર ρ આની 3 ઘાત S ની 3/2 ઘાત. આનું પરિમાણ શું થશે? હવે જો K તો પરિમાણ વિહીન હોય, આ વર્ગમૂળ છે. ઘનતા એટલે કે દળના છેદમાં કદ. દળ એટલે કે શું થઈ જશે તમારી પાસે? અહીંયા તમે લખશો M/L ની 3 ઘાત, અને અહીંયા તમારી પાસે R ની 3 ઘાત એટલે કે L ની 3 ઘાત થઈ જશે ના છેદમાં S એટલે કે F/L થાય. તો અહીંયા થશે F ની 3/2 ઘાત, અને અહીંયા આવશે L ની 3/2 ઘાત. તો હવે તમે આગળ સોલ્વ કરો આને. તો હવે Fમાં તમે શું લખી શકો? જો આ L ની 3 ઘાત, L ની 3 ઘાત કટ થઈ જશે. તો હવે તમારી પાસે M અહીંયા 3/2. હવે તમારી પાસે જો F જે છે, F એટલે કે શું લખી શકો? M દળ x/t². આ રીતના લખી શકો. આની કેટલી ઘાત થશે? 3/2, 3/2, અને અહીંયા પણ 3/2. હવે જો એની શું થાય? વર્ગમૂળ થશે. હવે આ ઉપર જશે ત્યારે જો હવે તમને સામે શું કહે છે? T એટલે કે માત્ર ને માત્ર સમય આવવો જોઈએ. સમય આવવો જોઈએ એટલે શું થશે કે તમારી પાસે L પણ નો આવવું જોઈએ, M પણ નો આવવું જોઈએ. એની બધી ઘાત કેટલી થવી જોઈએ? 0. હવે જો તમે અહીંયા વાસ્તવિક રીતના જો તો અહીં એક ઘાત છે, અહીંયા 3/2 છે, તો આ ઉપર જશે તો 1 - 3/2 -1/2 થશે. -1/2 ની પછી 1/2 ઘાત થશે એટલે -1/4 થશે. તો કઈ રીતના? માત્ર જો આપણે આખું સમીકરણ નથી જોતા, M માટે જોઈએ. જો M 0 થાય ને તો જ આ સાચું થાય. તો Mમાં તો જો ઉપર જશે તો શું થઈ જશે? 1 - 3/2 1/2. તો હજી અહીંયા બીજા પદો પણ છે, એ આપણે નથી જોતા કેમ કે આપણે લાંબી ગણતરી નથી કરવી. તો M અહીં કેટલું થશે? -1/2 ની ઘાત 1/2. કેટલું થઈ જશે? M ની ઘાત -1/4. તો હવે જો M પણ આવે છે, M પણ આવે છે એટલે કે માત્ર T નથી. તો આ તમારી પાસે વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. હવે આમાં શું થઈ? કારણ પરિમાણીય વિશ્લેષણનો ઉપયોગ આપણે કરીને અમને રાઈટ હેન્ડ સાઈડ મળે છે, જે સમયગાળા કરતાં એટલે કે રાઈટ હેન્ડ સાઈડ આજે તમે મેળવ્યો ને R રાઈટ હેન્ડ સાઈડ, એ T કરતાં અલગ જ મળે છે. તો આ તમારું કારણ સાચું છે, વિધાન ખોટું છે. તો તમારી પાસે જો
વિધાન કેવું છે? ખોટું છે. વિધાન ખોટું છે, કારણ સાચું છે. આવું હોય તો તમારે શું ટીક કરવાનું રહે? તમારે જે ટીક કરવાનું રહે એ ઓપ્શન ડી ટીક થઈ જશે તમારી પાસે. આગળ વધો તો તમારી પાસે અહીંયા વિધાન અને કારણ, જો આ સેમ કોન્સેપ્ટ છે વિધાન કારણવાળા. તો 3 માપમાંથી તમારી પાસે આ પહેલું માપન છે, આ બીજું માપન છે અને આ ત્રીજું માપન છે. તો છેલ્લું માપ જે છે ને સચોટ માપ છે, કારણ દરેક માપોમાં માત્ર છેલ્લો નોંધપાત્ર અંક ચોક્કસ રીતે જાણીતો નથી. હવે જો અહીંયા તમારી પાસે શું છે? તમારી પાસે કોઈ પણ ચોક્કસ કિંમત હોય ને સચોટ ક્યારે કહેવાય? કે જ્યારે પોઈન્ટ પછી મેક્સિમમ સંખ્યા આપેલી હોય. તો આ મેક્સિમમ સંખ્યા જે 3 આપી દીધેલી છે, તો આટલું તમે સચોટ માપ કહી રહ્યા છો. તો તમારી પાસે સચોટ કયું થઈ જશે? ત્રીજું. કારણ કે અચ્છા આમાં છેલ્લું માપ એટલે કે આ સચોટ છે અને આ વિધાન પણ સાચું છે, કારણ પણ સાચું છે. તો વિધાન અને કારણ બંને સાચા હોય ત્યારે તમારે શું ટીક કરવાનું રહે? કારણ સાચું છે, વિધાન સાચું છે, કારણ છે અને કારણ એ વિધાનની યોગ્ય સમજૂતી છે. તો તમારી પાસે જે જવાબ આવશે એ શું થઈ જશે? એ થઈ જશે. આગળ વધીએ. વિધાન કારણ. વિધાન શું કહે છે? તો કે એન એમ એ એમ કેપિટલ N જેવું નથી. શા માટે નથી? તો હવે કારણ એવું કહે છે કે એક એન એટલે કે નેનોમીટર, નેનો એટલે કે 10⁻9, એમ એટલે કે મીટર, અને એક મિલી ન્યૂટન, મિલી એટલે કે 10⁻3, ન્યૂટન એટલે કે N. તો વિધાન પણ સાચું છે, કારણ પણ સાચું છે અને પહેલું છે બીજાની સમજૂતી છે. ઓપ્શન 1 થઈ જશે. આગળ વધો તો કે nમી સેકન્ડમાં મુસાફરી કરેલ અંતર વેગના પરિમાણો ધરાવે છે. કારણ કે જો nમી સેકન્ડે જે અંતર તમારી પાસે થાય ને x બરાબર શું થશે? v0 + a/2 2n-1. હવે જો અહીંયા છે ને પરિમાણો કેના છે? આ વેગના છે, વેગના. આ શું આપેલું છે? અંતર આપેલું છે તમને. તો કે આ તો તમારું વિધાન સાચું છે, કારણ કે તે એક વિશિષ્ટ સેકન્ડમાં પસાર કરેલું અંતર છે. એકદમ સાચું છે, એકદમ સાચું. તો શું થઈ જશે? વિધાન એ સાચું છે, કારણ સાચું છે અને કારણ એ વિધાનની સમજૂતી છે. 33માં જોઈએ વિધાન. તો કે વેગ પ્રચલનને આવૃત્તિના પરિમાણો હોય છે. વેગ પ્રચલન તો તમારી પાસે જો વેગ પ્રચલન જે હોય ને, તો વેગ પ્રચલન બરાબર સૂત્ર શું થાય? dv/dx. તો આનું શું લખી શકો? L1t-1 અને આનું શું લખશો? L. તો આ બંને કટ થઈ જશે. t-1 આ કોનું પરિમાણ છે? તમારી પાસે fનું જે પરિમાણ હોય ને એની જેવું છે. તો પહેલું વિધાન તો સાચું છે. અચ્છા, બીજું વિધાન એની સાચી સમજૂતી છે. તો અંતર સાથે વેગના ફેરફારનો દર છે. અંતર સાથે વેગના ફેરફારનો દર છે. તો કયું થઈ જશે? ઓપ્શન 1 થઈ જશે. આગળ વધો તમે. જો અંતર અને સમય માપવામાં ત્રુટિ અનુક્રમે 3% અને 2% હોય તો વેગની ગણતરીમાં ત્રુટિ 5% છે. તો કારણ તો વેગ બરાબર શું થશે? અંતરના છેદમાં સમય. તો જો તમે ફેરફાર લ્યો ΔV/V બરાબર ΔX/X પ્લસ ΔT/T. તો ΔX/X કેટલું છે તમારી પાસે? તમારી પાસે અંતર માટે કેટલા ટકા આપી દીધી? 2%. અને સમય માટે કેટલા આપેલા છે? સમય માટે અચ્છા અનુક્રમે 2. અચ્છા, તમારી પાસે સૌપ્રથમ આપેલા છે ને એ 3% આપી દીધેલા છે. અહીંયા પહેલા સાથે પહેલું અને બીજા સાથે બીજું. તો 3% પ્લસ 2% કેટલા થઈ જશે? 5% થઈ જશે. બરોબર. તો શું થઈ જશે? તો કે તમારી પાસે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો વેગની ત્રુટિ કેટલી છે તમારી પાસે? 5% છે. તો હવે તમારી પાસે જો પહેલું સાચું છે અને બીજું સાચું છે. તો આમાં તમારી પાસે શું લખશો તમે? અહીંયા શું છે? વિધાન સાચું છે, કારણ સાચું, કારણ એ યોગ્ય સમજૂતી નથી. હવે સાંભળો, અહીંયા જે તમારી પાસે આવશે એ તમારી પાસે અહીંયા જે આવશે ને એ ઓપ્શન 2 આવશે. ઓપ્શન 2 શા માટે આવશે? કેમ કે તમારી પાસે અહીંયા જે આ અલગ વિધાન છે અને આ અલગ વિધાન છે. તમારી પાસે જે વેગ છે ને એ તો તમે આ ત્રુટિની મદદથી મેળવ્યું ને, આ સૂત્રની મદદથી નથી આવતો, આ ત્રુટિની મદદથી આવે છે. જેના કારણે બંને વિધાનો સાચા છે, પણ બીજું છે એ પહેલાંને સાચું સમજૂતી નથી. તો તમે શું લખશો? ઓપ્શન 2. હવે આગળ જોઈએ વિધાન. વિદ્યુત સ્થિતિમાનનું પરિમાણિક સૂત્ર. તમારે વિદ્યુત સ્થિતિમાનનું વીનું જે પરિમાણિક સૂત્ર છે ને શું આપેલું છે? m1 L2 t-3 a-1 આપેલું છે. તો જો ચેક કરીએ તો એ ઉર્જા બરાબર QVનું સૂત્ર છે તમારી પાસે. તો વીનું સૂત્ર શું થશે? ઈનું સૂત્ર ભાંગા ક્યુનું સૂત્ર. તો ઈનું સૂત્ર એટલે કે m1
L1 T માઇનસ 2 અને અહીંયા આવશે A ઇન્ટુ T. તો હવે આને ઉપર મોકલી દો તો M1 L1 T માઇનસ 3 A માઇનસ 1. તો મેચ થાય છે, જુઓ તો આ થઈ ગયું મેચ. તો પહેલું વિધાન સાચું છે. હવે આગળ શું કરી શકો, વિદ્યુત સ્થિતિમાન એ કાર્યને સમાન છે. વિદ્યુત સ્થિતિમાનના કાર્ય અલગ છે ને, જો વિદ્યુત સ્થિતિમાનનું આ સૂત્ર છે અને કાર્ય એટલે કે ઉર્જા ને W, હવે એનું સૂત્ર શું થશે, M1 L2 T માઇનસ 2. તો પહેલું વિધાન સાચું છે અને કારણ ખોટું છે, બરોબર છે ને. તો તમે અહીંયા શું લખશો, ઓપ્શન જોવા દો આપણી પાસે. વિધાન સાચું છે, કારણ ખોટું છે. વિધાન સાચું છે, કારણ ખોટું છે. ઓપ્શન સી થઈ જશે આમાં. સી. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધારો કે બે વિદ્યાર્થીઓ નવી માપન પ્રણાલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેઓ તેના કોડ માપન પ્રણાલીની જેમ ઉપયોગ કરી શકે અને અન્ય લોકો તેને સમજી શકતા નથી. તેના બદલે 1 kg, 1 મીટર અને 1 સેકન્ડ મૂળભૂત એકમ તરીકે તેઓએ દળના એકમને 1 kg લંબાઈને b મીટર લીધો અને સમયનો એકમ ગામા સેકન્ડ તરીકે લીધો. તેઓએ નવી પદ્ધતિમાં ઘાતને ACME તરીકે ઓળખાવ્યું અને પછી તે 2 કોલમ મેળવો. નવી પદ્ધતિ, એક જૂની પદ્ધતિમાંથી નવી પદ્ધતિમાં ફેરફાર કરવાનો છે. કઈ રીતના ફેરફાર કરશો, જો તમારી પાસે સૌ પ્રથમ શું છે કે નવી પદ્ધતિમાં તમારી પાસે જે બળ થશે ને 1 ન્યૂટન. જો તમને પછી આ જૂની પદ્ધતિ અને હવે તમને ખબર નથી કે આ જવાબ શું આવે, તો x લઈ લો અને અહીંયા તમારી પાસે શું આવશે, બળનો જે એકમ હોય. તો અહીંયા નવો એકમ. તો હવે સાંભળો, તો x બરાબર શું લખીશું, 1 હવે ના છેદમાં, હવે આનું પરિમાણ શું થશે તમારી પાસે બળનું, તો કે n M1 L1 T માઇનસ 2. જો આ n જે છે ને 1 છે ને, અહીંયા 1 ની સાથે n છે, તો આ જે છે ને એ તમારી પાસે MKS પદ્ધતિ ન્યૂટન વાળી છે. આ નવું પદ્ધતિ માટે M2 L2 અને T2 છે. તો તમારી પાસે x બરાબર 1 લખશો અને m ની કિંમત કેટલી થશે તમારી પાસે જૂની પદ્ધતિમાં, તો કે શું થશે 1 kg. અને હવે અહીંયા શું લખ્યું છે, આલ્ફા kg, અચ્છા a kg. અને હવે લંબાઈ માટે અહીંયા 1 મીટર અને અહીંયા શું આવશે b મીટર. એટલો આપેલો છે b મીટર. અને અહીંયા શું છે તમારી પાસે 1 સેકન્ડના છેદમાં ગામા સેકન્ડ માઇનસ 2. તો આ શું થઈ જશે, તો તમારી પાસે જે જવાબ આવશે એ આવશે આ. જો નીચે છે તો અહીંયા આલ્ફા kg થી kg કટ થઈ જશે, તો તમારી પાસે જે a આવશે કે કેવો આવશે, માઇનસ આવશે. આ b આવશે, મીટરથી મીટર કટ થઈ જશે, b માઇનસ આવશે. અને ગામા છે આ માઇનસ છે, માઇનસ એટલે ઉપર આવેલો પ્લસ થઈ જાય, ગામા સ્ક્વેર આવશે. તો a -1. હવે જો આ a b અને c નહીં હોય, આલ્ફા બીટા અને ગામા હશે, કેમ કે અહીંયા આલ્ફા બીટા ગામા આપેલા છે. તો આલ્ફા માઇનસ, બીટા માઇનસ અને ગામા 2. તો તમારી પાસે a ની સામે જ પહેલામાં શું આવશે, b આવશે. તો પહેલામાં b આવે ને એક જ ઓપ્શન છે પહેલો. હવે આગળ તમારે સોલ્વ કરવાની જરૂર નથી, કેમ કે એક જ ઓપ્શનમાં તમારી પાસે જવાબ આવી ગયો છે. તો હવે તમે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો હવે જો આમાં પાછું જોડકા જોડો એવું છે. તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા I બરાબર Gm/r². છે, જ્યાં G ગુરુત્વાકર્ષણ અચળાંક, m જે છે પૃથ્વીનું દળ છે અને આ છે એ પૃથ્વીની ત્રિજ્યા છે. તો તમે કઈ રીતના, જો તમને ખબર છે કે તમારી પાસે બળ G હોય ને, બળ એ થશે Gm1 m2/r². હવે અહીંયા તો શું છે, Gm1/r² છે. તમારી પાસે F બાય શું થઈ જશે, m2 બરાબર Gm1/r². તો બળ એટલે કે ન્યૂટન. આનું શું આવે ન્યૂટન અને આનું શું આવશે kg. તો ન્યૂટન પર kg. પહેલાનું શું આવશે, પહેલા સામે આવશે ન્યૂટન પર kg, b આવશે, 1 નું b. તો કેટલા ઓપ્શન થશે તમારે, 2 ઓપ્શન થશે. હવે આમાં આગળ વધો તમે. જો વિદ્યુત ક્ષેત્રનું જો અહીં લખેલું જ છે, આનો આવશે ન્યૂટન અને આનો આવશે કુલમ. તો ન્યૂટન પર કુલમ. તો બીજાનું શું આવી જશે, c. તો બીજામાં c આવે એવો એક જ ઓપ્શન છે, આ છે. આ બંનેમાંથી c આવી આ છે. તો તમારી પાસે આન્સર શું થઈ જશે, 3 થઈ જશે આમાં. તો અહીંયા આપણે જે નીટના મોડ્યુલ હતા એના જે લેવલ 2ના જે પીવાય તમારી પાસે ક્વેશ્ચન મોડ્યુલમાં આપેલા હતા એ આપણે અહીંયા પૂર્ણ કર્યા. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.